નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં વૃદ્ધ કાર ચાલક મહિલાએ અકસ્માત સર્જ્યો છે। કુંભારવાડા પોલીસ સ્ટેશન સામે જ આ ગંભીર અકસ્માત સર્જાયો છે। કાર ચાલક મહિલાએ એક્ટિવા પર સવાર પરિવારને કચડી નાખતા અફરાતફરી મચી ગઈ હતી। આ અકસ્માતમાં ઘરે જઈ રહેલા ભાઈ બહેનને 50 ફૂટ સુધી ધસેડવામાં આવ્યા હતા। એક્ટિવા ઉપર માતા પુત્રી અને મામા સવાર હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી। અકસ્માતમાં ભાઈ બહેનને ગંભીર ઈજા પહોંચી છે। મળતી માહિતી મુજબ એક્ટિવા પર સવાર આ પરિવાર જ્યુબિલી બાગથી હરણી વારસિયા રિંગ રોડ પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માત સર્જનાર કાર ચાલક મહિલાની પોલીસે અટકાયત કરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। એક્સિડન્ટ થયો હતો। મારા મામા અને મારી મમ્મી એક્ટિવા પર હતા ને પાછળથી એક આંટી આયા, એમને ફોર વ્હીલર બંને પર ચડાઈ અને મમ્મી પર તો ચડાઈ 2 વાર ને મારા મામા પર ચડાઈ તો ઉપર ઉઠાઈ જ ના એમને। બધા લોકો કહેતા હતા કે તમે આગળ જવા દો, અંદર છે માણસ, પણ એ જતો જ નથી। પેલી આંટી એટલે અમે ડિનર કરવા ગયા હતા, ડિનરથી અમે આવતા હતા અને આંટીને કશું આમ ટ્રાફિકમાં ખબર ના પડી એટલે પછી એ આંટીએ ઠોક્યું ગાડીને। કુંભારવાડા પોલીસ સ્ટેશન, ફતેપુરા। મારું ધ્રુવી। Subscribe now and press the bell icon. Never miss an update.